સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠા જિલ્લા લોકસભા સીટ માટે કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને આપી ટિકિટ। જિલ્લામાં હવે બે મહિલાઓ વચ્ચે થશે મત માટે જંગ। ધોરણ 10ના ગણિતના પેપરમાં જિલ્લાના 1030 પરીક્ષાર્થીઓ રહ્યા ગેરહાજર। ગણિતના પેપરમાં આટલી મોટી આશ્ચર્યજનક ગેરહાજરીએ સર્જ્યું રહસ્ય। અંબાજીમાં હવે વાહન પાર્કિંગ ફાસ્ટેગ સુવિધાથી સજ્જ। એક પાર્કિંગને ફાસ્ટેગ સુવિધાથી સજ્જ કરાયું અને આગામી સમયમાં અન્ય 7 પાર્કિંગને ફાસ્ટેગ સુવિધાથી સજ્જ કરાશે। જિલ્લા કલેક્ટરના હસ્તે ફરતા પશુ દવાખાનાની વધુ 2 મોબાઈલ વાનનું લોકાર્પણ। જિલ્લાના 210 ગામોથી વધીને 231 ગામો સુધી મળશે સેવાનો લાભ। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા લોકસભા ઉમેદવાર તરીકે કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે। ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી સામે મહિલા ઉમેદવાર ગેનીબેન ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે। ખાસ કરીને મહિલા સશક્તિકરણની વાત અને જિલ્લાના પ્રશ્નોને લઈ તેઓ લોકસભા મતવિસ્તારમાં પ્રજા વચ્ચે જશે। ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે આ વખતે બનાસકાંઠા મારું મામેરું ભરશે અને મને જીતનો પૂરેપૂરો વિશ્વાસ છે। ગેનીબેન ઠાકોર 4 વખત વિધાનસભા લડી ચૂક્યા છે। 3 વાર વાવ બેઠક ઉપરથી, જેમાં 1 વાર તેમની હાર થઈ છે અને 2 વાર જીત થઈ છે, જ્યારે 1 વાર દિયોદરથી લડ્યા છે જ્યાં તેમની હાર થઈ છે। ત્યારે ભાજપે પણ રેખાબેન ચૌધરીને શિક્ષિત મહિલાને મેદાનમાં ઉતાર્યા છે, જેની સામે કોંગ્રેસના ફાયર બ્રાન્ડ નેતા ગણાતા ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી અને લોકસભામાં ઉતાર્યા છે। જોકે બંને મહિલાઓ છે અને 2024ની લોકસભાનો જંગ કયા પ્રકારે જામશે તે હવે જોવું રહ્યું। भारत माता की जय। देवना देव महादेव धोलेश्वर महादेवजीना दर्शन करी અને આજે કુળદેવી માં ચામુંડા માતાના દર્શન કરવા જઈ રહી છું। ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમારા સર્વ નેતા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહજી ગોહિલ, એઆઈસીસીના તમામ હોદ્દેદારો, પ્રભારીશ્રી અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના તમામ મેમ્બરો કે જે ટિકિટ આપવાના ઓથોરાઇઝ છે એ તમામનો હૃદયપૂર્વક આભાર માનું છું। બનાસકાંઠા જિલ્લાની અંદર મહિલા વર્સિસ મહિલા એટલે બંને પક્ષોએ બનાસકાંઠાને મહિલા કેન્ડિડેટ આપ્યા છે। ત્યારે નારી શક્તિના ગૌરવ સમાન જ્યારે ચૂંટણી એક લોકશાહી ઢબે અમે લડીશું અને લોકશાહી ઢબે લડીશું ત્યારે જે કોંગ્રેસ પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો હોય અને બનાસકાંઠાની જે કંઈ સમસ્યાઓ છે એ સમસ્યાઓ તાલુકા વાઇઝ જે છે એ પ્રમાણે અમે વાત કરશું અને 2014માં જે વાયદા વચનો આપેલા ક્યાંક ને ક્યાંક એ નથી પૂરા થયા એ પણ વાત કરીશું। સાથે એક બનાસની બેન તરીકે ચૂંટણી મેદાનમાં પાર્ટીએ મોવડી મંડળે જ્યારે આ મોકો આપ્યો છે ત્યારે હર હંમેશા હું 28 વર્ષથી બનાસકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં જાહેર જીવનના વ્યક્તિ તરીકે જે કરવું પડે એ નાના મોટા પ્રસંગો હોય, શિક્ષણનું કામ હોય, આરોગ્યનું કામ હોય, લોકોની સમસ્યા હોય એ સોલ્યુશન કરવા માટે મીડિયાના માધ્યમથી કે અન્ય રીતે સરકાર સુધી અવાજ પહોંચાડવાના કાયમી પ્રયત્નો કર્યા છે। અને દાંતીવાડા જે કંઈ
મીટિંગ થઈ એની અંદર એક બનાસની બેન તરીકે સમગ્ર બનાસકાંઠાની જિલ્લાની જનતા પાસે મામેરું પણ માગ્યું છે. 2017 ને 22માં વાવ વિધાનસભાના 36 કોમે 18 સમાજે તમામ સમાજોએ સાથે મળીને એક સંસ્કૃતિ પ્રમાણે જે મતનું મામેરું ભરી અને ધારાસભ્ય તરીકે મોકો આપ્યો હતો અને એને આગળ વધાવતા મને 100% બનાસકાંઠાની જિલ્લાની જનતા ઉપર પૂરો ભરોસો છે. એ આ ચૂંટણીની અંદર લોકસભાના ઉમેદવાર તરીકે ટિકિટ આપી છે અને એમાં પણ મતનું મામેરું ભરી વાવની જનતાએ કર્યું એમ બનાસકાંઠાની જિલ્લાની જનતા પણ મામેરું ભરશે એવો મને જનતા ઉપર 100% ભરોસો છે. થરાદ એપીએમસી ખાતે પ્રભારી સ્નેહલભાઈ પટેલ અને વિધાનસભા સંયોજક શૈલેષભાઈ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી, જેમાં બનાસકાંઠા જિલ્લાના ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા અને આ બેઠકમાં રેખાબેન ચૌધરીને બનાસકાંઠામાંથી ભવ્ય લીડથી વિજયી બનાવવા માટે શૈલેષભાઈ પટેલ અને બનાસકાંઠા સાંસદ પર્વતભાઈ પટેલે લોકોને અપીલ કરી હતી. રેખાબેન ચૌધરીને બનાસકાંઠામાંથી વિજયી બનાવી અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા માટે આહવાન કર્યું હતું. બનાસકાંઠા જિલ્લાના ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી આજે થરાદની એપીએમસી માર્કેટયાર્ડના હોલ ખાતે ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી અને આ બેઠકમાં રેખાબેન ચૌધરીએ જણાવ્યું હતું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ મહિલા તરીકે બનાસકાંઠામાં મારી પસંદગી કરી છે. તે સમગ્ર બનાસકાંઠા જિલ્લાની મહિલાઓનું સન્માન કર્યું છે. જે ડેરીના સ્થાપક એવા ગલબાભાઈને સાચી શ્રદ્ધાંજલિ આપી છે એવું મારું માનવું છે. આપ સૌને મારી વિનંતી છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મને બનાસકાંઠા જિલ્લામાંથી બહુમતીથી વિજયી બનાવી અને આ કમળને વિજયી બનાવી નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરશો. આ બેઠકમાં બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ, પ્રભારી સ્નેહલભાઈ પટેલ, થરાદ વિધાનસભાના સંયોજક અને થરાદ માર્કેટયાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ, મહિલા મોરચાની બહેનો અને થરાદ શહેરના કાર્યકર્તાઓ, તાલુકાના કાર્યકર્તાઓ અને યુવા મોરચાના પ્રમુખ સહિતના કાર્યકર્તાઓ તેમજ ભાજપના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અભેરામભાઈ ગણપતભાઈ જોશી, જયમીનભાઈ પ્રજાપતિ, હમીરભાઈ પટેલ, બનાસકાંઠા લોકસભા પટેલ, વિનોદભાઈ પ્રથમવાર મહિલા તરીકે જે મારી પસંદગી કરી છે તે બનાસકાંઠા જિલ્લાની છેવાડાની દરેક મહિલાનું સન્માન કર્યું છે. બનાસ ડેરીના આદ્ય સ્થાપક સર ગલવા દાદા, મારા દાદા ગલબાભાઈ નાનજીભાઈ પટેલને પાર્ટીએ શ્રદ્ધાંજલિ અર્પી છે એવું મારું માનવું છે અને મોદી સાહેબના નેતૃત્વમાં દેશ છે આ વિકાસની હરણફાળ આગળ વધી રહ્યો છે. તેથી મને બનાસકાંઠાની પ્રજાજનો પર પૂરો વિશ્વાસ છે કે બધા મારી સાથે રહેશે અને એક ભવ્ય વિજય મેળવી અને મોદી સાહેબના ચરણોમાં એક કમળ જરૂરથી પધરાવીશું. આભાર. પાલનપુરના એક ઈસમ વિરુદ્ધ હરિયાણાના મહેન્દ્રગઢ સાયબર ક્રાઇમ પોલીસ મથકે સાયબર અંગે છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો, જેની તપાસમાં હરિયાણા પોલીસ પાલનપુરમાં આવતા શહેર પૂર્વ પોલીસની ટીમે સાયબર ક્રાઇમનો ગુનો આચરનાર આરોપીને ઝડપી પાડી તેને હરિયાણા પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. પાલનપુરના ગણેશપુરાના રહેવાસી ગૌતમભાઈ કરશનભાઈ પ્રજાપતિ હાલ રહે ભીમરાવ સોસાયટી આબુ હાઈવે સૂર મંદિર પાછળ પાલનપુરવાળા વિરુદ્ધ તાજેતરમાં હરિયાણાના મહેન્દ્રગઢ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ઓનલાઈન છેતરપિંડી કરી હોવા અંગે સાયબર ક્રાઇમનો ગુનો દાખલ થયો હતો. હરિયાણા પોલીસ આરોપીને ઝડપી પાડવા પાલનપુર ખાતે તપાસમાં આવી હતી અને પૂર્વ પોલીસની મદદ માંગતા પૂર્વ પોલીસની ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલની મદદથી હરિયાણાના ઈસમ સાથે ફ્રોડ કરનાર પાલનપુરના ગૌતમભાઈ કરશનભાઈ પ્રજાપતિને ઝડપી પાડી તેને હરિયાણા પોલીસના હવાલે કરવામાં આવતા તેની સામે આગળની કાર્યવાહી કરવા માટે તેને હરિયાણા ખાતે લઈ જવામાં આવ્યો છે. લાખણીના ગેળા ગામે શ્રીફળવાળા હનુમાનજીના દર્શન કરવા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર સમર્થકો સાથે પહોંચ્યા હતા. લોકસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ પક્ષના ઉમેદવારો જાહેર થઈ ગયા છે. સાથે સાથે બંને ઉમેદવારોએ ચૂંટણીને અનુલક્ષી વિવિધ વિસ્તાર તેમજ ધર્મ સ્થળોની મુલાકાતો શરૂ કરી દીધી છે. કોંગ્રેસમાંથી વાવના વર્તમાન ધારાસભ્ય ગેનીબેન આજે નડેશ્વરી ઢીમા થઈ લાખણીના ગેળા ગામે હનુમાનજીના દર્શન કરવા આવ્યા હતા. ગેનીબેનની કોંગ્રેસના સાંસદના ઉમેદવાર નક્કી થતાં તેમના સમર્થકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. ગેળા જવા માટે લાખણી આવતા તેમના સમર્થકો દ્વારા ફટાકડા ફોડી ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ સમર્થકો સાથે ગેળા જઈ શ્રીફળવાળા હનુમાનજીના દર્શન કરી આશીર્વાદ લીધા હતા, જ્યાં તેમણે શ્રીફળના પહાડ ઉપર હનુમાન દાદાને શ્રીફળ અર્પણ કર્યું હતું. તેમની સાથે થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, દિયોદરના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, બનાસ ડેરીના ડિરેક્ટર દુડાભાઈ પટેલ, બનાસકાંઠા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા અને કાર્યકરો જોડાયા હતા. હવે સમય છે કે વિરામનો અને વિરામ બાદ જોઈશું ધોરણ 10ના ગણિતના પેપરમાં જિલ્લાના 1030 પરીક્ષાર્થીઓ રહ્યા ગેરહાજર.
ગણિતના પેપરમાં આટલી મોટી આશ્ચર્યજનક ગેરહાજરીએ સર્જ્યું રહસ્ય. અંબાજીમાં હવે વાહન પાર્કિંગ ફાસ્ટેગ સુવિધાથી સજ્જ. એક પાર્કિંગને ફાસ્ટેગ સુવિધાથી સજ્જ કરાયું અને આગામી સમયમાં અન્ય 7 પાર્કિંગને ફાસ્ટેગ સુવિધાથી સજ્જ કરાશે. જિલ્લા કલેક્ટરના હસ્તે ફરતા પશુ દવાખાનાની વધુ 2 મોબાઈલ વાનનું લોકાર્પણ. જિલ્લાના 210 ગામોથી વધીને 231 ગામો સુધી મળશે સેવાનો લાભ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વેડિંગ કલેક્શન, ફોર્મલ કપડાં, કેઝ્યુઅલ વેર, દરેક સ્ટાઇલનું બેસ્ટ કલેક્શન મળશે મફતલાલ ફેમિલી શોપ પર. શૂટિંગ શર્ટે, રેડીમેડ સૂટ્સ, ટ્રેડિશનલ વેર, કુર્તા, કોટી ખરીદવા માટે આજે જ મફતલાલ ફેમિલી શોપની મુલાકાત લો એટ રામા બિઝનેસ હબ નિયર આનંદ હોટેલ, ડીસા. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ. અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. ગુજરાત માધ્યમિક બોર્ડ ગાંધીનગર દ્વારા હાલમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ રહી છે. ત્યારે આજે એસએસસી બોર્ડની પરીક્ષામાં આજે બીજા દિવસે ગણિત વિષયનું પેપર હતું. જોકે ગણિતના પેપરમાં જિલ્લાના 1030 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં 83,637 પરીક્ષાર્થીઓ નોંધાયા છે. જિલ્લામાં બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે. ત્યારે આજે ધોરણ 10ના ગણિત વિષયના પેપરમાં આશ્ચર્યજનક ગેરહાજરી જોવા મળી હતી. જિલ્લામાં ગણિતના પેપરમાં 1030 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જ આવ્યા ન હતા. જિલ્લામાં ગણિતના પેપરમાં પાલનપુર 2ના મુક્તેશ્વર ઝોનમાં 300 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા, જ્યારે થરાદમાં 216, ડીસામાં 215, દિયોદરમાં 205 અને પાલનપુર 1ના પાતાળેશ્વર ઝોનમાં 94 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. આમ જિલ્લામાંથી અઘરા મનાતા ગણિતના વિષયના પેપરમાં 1030 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. સરહદી ધાનેરા તાલુકામાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા શરૂ થાય એની સાથે 2 અલગ અલગ બનાવ સામે આવ્યા છે. ગતરોજ ધાનેરાની સૂર્યોદય કોલેજ કેમ્પસ ખાતેથી ધોરણ 12ની પરીક્ષા આપવા માટે ડમી ઇસમ આવતા તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાતભરમાં બોર્ડની પરીક્ષા ચાલી રહી છે, જેમાં વિદ્યાર્થીઓ નિર્ભય રીતે પરીક્ષા આપી શકે તે માટે શિક્ષણ વિભાગ અને પોલીસ વિભાગ ખડે પગે ઊભા રહી કામ કરી રહ્યું છે.
જેમાં ગત રોજ ધાનેરાની સૂર્યોદય કોલેજના કેમ્પસમાં એક ડમી વિદ્યાર્થી મળી આવ્યો હતો, જેને લઈ આજે બંને ઇસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદી જયંતિભાઈ પટેલે પ્રદીપભાઈ ઈશ્વરભાઈ ચૌધરી ગામ મોટા મેડા અને અનિલભાઈ રમેશભાઈ ચૌધરી રહે કોટડા દાખાવાળા સામે પોલીસ ફરિયાદ આપી છે. ગત રોજ ધોરણ 12ના ભૂગોળના પેપરમાં અનિલની જગ્યાએ પ્રદીપ પરીક્ષા આપતા તપાસ દરમિયાન મળી આવ્યો હતો. એક વિદ્યાર્થી 10:30 પછી આવેલ અને ક્લાસની અંદર ખંડ નિરીક્ષક દ્વારા એને પ્રવેશપત્ર ચકાસતા એ ડમી નીકળેલ અને તાત્કાલિક રિલીવર પરમાર લાલસી દ્વારા મને જાણ કરેલ. એટલે અમે એને સરકારી પ્રતિનિધિ ત્યાં જઈ અને ડમી જણાતા એને બહાર કાઢેલ અને સ્ટ્રોંગ રૂમમાં બેસાડેલ અને ત્યાર પછી ઉપરની કચેરી દ્વારા માર્ગદર્શન મેળવી અને કચેરીનું માર્ગદર્શન મેળવી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. કોણ છે બે જણા, કયા ગામનું નામ આપને યાદ હતું? નામ સાહેબ હવે હાલ મોકલી દીધું છે. હા, કયા ગામના છે? ગામ એક મોટા મેળાનો છે અને એક કોટડાનો. શું નામ તમારું? હોદ્દા સાથે કોણ છે? મારું નામ? હા, મારું નામ પટેલ જયંતિભાઈ વાઘાભાઈ, મોડેલ સ્કૂલ ધાનેરા. તો આ જ રીતે ગત સોમવારના રોજ ધાનેરાની વિવેકાનંદ વિદ્યાલયમાં પરીક્ષા દરમિયાન સુપરવિઝન માટે 3 શિક્ષકો ન આવતા પરીક્ષા સમયે અગવડતા ઊભી થઈ હતી. આ મામલે સ્થળ સંચાલકે પ્રાથમિક શાળાના 3 શિક્ષકોની ગેરહાજરી મામલે રજૂઆત કરતા 3 શિક્ષકો નિરીક્ષકની ફરજ ઉપર પહોંચ્યા ન હતા. તેમને ખુલાસા માટે જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ હાજર થવું પડ્યું હતું. પેપર શરૂ થાય તે પહેલા જ નિરીક્ષકોની ગેરહાજરીને લઈ અવ્યવસ્થા સર્જાઈ હતી. જોકે એકમાત્ર વિવેકાનંદ વિદ્યાલય કેમ્પસમાં 50 પ્રાથમિક શાળાના શિક્ષકોની ફાળવણી કરાઈ હતી, પરંતુ સ્થાનિક જવાબદાર અધિકારીઓ ખરા સમયે અરસપરસ નિરીક્ષકોની વ્યવસ્થા કરી શક્યા ન હતા. જોકે બોર્ડની પરીક્ષાને લઈ મામલો ગંભીર જણાતા ધાનેરા પ્રાથમિક શિક્ષણાધિકારી 3 શિક્ષકોના જવાબ લઈ જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ હાજર થવા માટે જણાવ્યું હતું. જે મામલે 3 શિક્ષકોમાં કારણો જાણી વધુ તપાસ કરવામાં આવી રહી છે. વિવેકાનંદ વિદ્યાલય ધાનેરામાં એસએસસી અને એચએસસીની પરીક્ષા માટે અમને જે શિક્ષકોને સુપરવિઝનની કામગીરી માટે માંગણી કરેલી અમારી પાસે, એમાં અમે એમને 50 શિક્ષકોની ફાળવણી કરેલી. એમાંથી 3 શિક્ષકો 11 તારીખે ગેરહાજર રહેલ છે એવું અમને ત્યાંના બિલ્ડિંગ કંડક્ટર પાસેથી જાણવા મળે અને એથી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબશ્રીએ એમને ત્યાં આગળ કાલે સાંજે હિયરિંગ માટે બોલાવે. એમના શિક્ષકોની ગેરહાજર રહેવાના જે કારણો હતા એ કારણો સાહેબે જાણ્યા અને જાણ્યા પછી ચોક્કસ કારણો હતા એમને શાળામાં અને બાકીના જે શિક્ષકો હતા એમને કામગીરીમાં જોડાવા માટે સૂચના આપેલી છે. યાત્રાધામ અંબાજીમાં હવે વાહન પાર્કિંગમાં પણ ફાસ્ટેગની સુવિધા સજ્જ કરવામાં આવી છે. અંબાજીમાં હાલ તબક્કે જે રીતે ટ્રાફિક સમસ્યા સર્જાતી હોય છે, તેવામાં ખાનગી પાર્કિંગ સંચાલકો દ્વારા આડેધડ પાર્કિંગ ચાર્જ ઉઘરાવવાની અનેકવાર ફરિયાદો ઉઠી હતી. એટલું જ નહીં, મંદિર ટ્રસ્ટ દ્વારા કોન્ટ્રાક્ટ બેઝ ઉપર અપાયેલા પાર્કિંગ પ્લોટમાં પણ યાત્રિકો પાસેથી મોટો ચાર્જ ઉઘરાવતા હોવાની ફરિયાદોને લઈ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા હવે અંબાજીના પાર્કિંગ પ્લોટમાં ફાસ્ટેગની સુવિધા સજ્જ કરવામાં આવી છે. જેમ એરપોર્ટમાં પાર્કિંગ ફાસ્ટેગ દ્વારા જ કરવામાં આવે છે, તે જ રીતે અંબાજીમાં પ્રાયોગિક ધોરણે એક પાર્કિંગમાં ફાસ્ટેગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ ફાસ્ટેગવાળા પાર્કિંગમાં વાહનો અંદર પ્રવેશે ત્યારે પરત બહાર નીકળે ત્યારે નિયત કરાયેલા 50 રૂપિયાનો ચાર્જ ફાસ્ટેગમાંથી કપાઈ જાય છે, જેથી કરીને યાત્રિકોને લાંબી લાઈનો કે રોકડા તથા છૂટા પૈસાની ઝંઝટ રહેતી નથી. આ ફાસ્ટેગવાળા પાર્કિંગમાં વાહન પ્રવેશે ત્યારે તેના ટાઈમિંગવાળી સ્લીપ યાત્રિકને આપવામાં આવે છે. જ્યારે પરત બહાર નીકળે ત્યારે તે સ્લીપ બતાવતા નિયત કરાયેલો સામાન્ય દર ₹50 કપાઈ જાય છે. આ પાર્કિંગમાં પ્રવેશેલી કારમાં જો ફાસ્ટેગ ન હોય તો પણ યાત્રિકો પોતાનું વાહન તેટલા જ રૂપિયામાં એટલે કે 50માં પોતાનું વાહન રોકડ ચૂકવીને પણ પાર્કિંગ કરી શકે છે. અંબાજી ખાતે અંબાજી માતા ટ્રસ્ટ દ્વારા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ફાસ્ટેગ પાર્કિંગની સુવિધા કરવામાં આવી છે. યાત્રાળુઓને અંબાજીની અંદર પાર્કિંગની ખૂબ જ તકલીફ પડતી હોય છે અને પ્રાઇવેટ પાર્કિંગ જે પે પાર્કિંગ હોય છે એમાં ચાર્જ પણ ખૂબ વધારે હોય છે. એટલે એક ખાનગી કંપનીના CSR ફંડમાંથી આપણે કોઈ પણ પ્રકારનો વધારો ખર્ચ પણ કર્યો નથી અને એમાંથી આ પાર્કિંગ સુવિધા અત્યારે જે ગેટની સામે મુખ્ય ગેટની સામે જે છે શક્તિદ્વારની સામે પાર્કિંગ એમાં એ કરવામાં આવી છે અને યાત્રાળુઓના ખૂબ જ સારા રિપોર્ટ અમને મળ્યા છે કે અને એમાં પૈસા પણ વ્યાજબી લેવામાં આવે છે. ઓટોમેટિક ફાસ્ટેગથી પૈસા એના કટ થઈ જાય છે ખાતામાંથી. અદરવાઇઝ કોઈની પાસે ફાસ્ટેગ નથી તો પણ એ જ દરે એને અમે એને સુવિધા આપીએ છીએ. અને આ સિવાય આગામી દિવસોમાં જે અંબાજી માતાના જે અમારા ટ્રસ્ટના જે બીજા પાર્કિંગો છે એમાં પણ હાલ કાર્યવાહી ચાલુમાં છે અને આગામી દિવસોમાં એ જગ્યાએ પણ આ ફાસ્ટેગની સુવિધા ઊભી કરવાનું આયોજન છે.
આ ફાસ્ટેગવાળા પાર્કિંગને લઈ યાત્રિકો પણ ભારે ખુશી વ્યક્ત કરી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને વાહનની સંપૂર્ણ સુરક્ષા સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવી છે, જેથી આ પાર્કિંગમાં વાહન મૂકનાર ચાલક પોતાનું વાહન પાર્ક કરીને વાહનની તેમજ વાહનમાં રહેલા માલ સામાનની સલામતી મહેસૂસ કરી રહ્યા છે. જીમાં સારું એવું ફાસ્ટેગ પાર્કિંગ થયું છે અને કોઈ પૈસા આપણે હમણાં રોકડ આપવાની બહુ ઝંઝટ નથી, કારણ કે કેશ હોય ને ખિસ્સામાં તો તમે ઓટોમેટિક ફાસ્ટેગથી પૈસા કપાઈ જાય છે. બહુ સારું, માત્ર 50 રૂપિયામાં જ આપણું પાર્કિંગ થઈ જાય છે. 6 કલાક સુધી તમે ગાડી અહીંયા રહે તો વાંધો નહીં, જ્યારે બહારે 3 કલાકથી ઉપર ચાર્જ 300 થી 400 રૂપિયા ચાર્જ લે છે. તો બહુ આ સરસ સુવિધા થઈ છે અને સેફટી બી સરસ છે. સેફટીમાં બી અહીંયા સિક્યુરિટી બી છે. તમે ગાડીનો ઇવન લોક કે ડોર ખુલ્લો રહી ગયો હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. અહીંયા બહુ સારી સુવિધા કરેલી છે, પણ થોડું પાર્કિંગ અમને નાનું લાગે છે. હવે થોડું પાર્કિંગ મોટું વધારવા જેવું લાગે છે. જોકે હાલમાં જેમ પ્રાયોગિક ધોરણે એક પાર્કિંગમાં ફાસ્ટેગની સુવિધા સજ્જ કરવામાં આવી છે, જેમાં માત્ર 80 વાહનની મર્યાદા હોવાથી અન્ય વાહન બહાર નીકળે તો જ બીજા વાહનને પાર્કિંગ કરવાનો મોકો મળી શકે છે, જેથી કરીને આગામી સમયમાં અંબાજી મંદિરના અન્ય 7 જેટલા પાર્કિંગોમાં ફાસ્ટેગની સુવિધા સજ્જ કરવા પ્રક્રિયા હાથ ધરી છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું જિલ્લા કલેક્ટરના હસ્તે ફરતા પશુ દવાખાનાની વધુ 2 મોબાઈલ વાનનું લોકાર્પણ. જિલ્લાના 210 ગામોથી વધીને 231 ગામો સુધી મળશે સેવાનો લાભ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી. હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર. ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે, જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક ડીઆર સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે, ડીસા. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, અબોલ પશુઓ માટે આશીર્વાદરૂપ બની રહેલું ફરતું પશુ દવાખાનાની સુવિધાને વધુ વિસ્તૃત બનાવવાના ભાગરૂપે
આજે કલેક્ટર વરુણકુમાર બરનવાલ દ્વારા વધુ 2 મોબાઈલ વેટરનિટી યુનિટને લીલી ઝંડી આપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે આ સેવા જિલ્લાના 210 ગામોથી વધીને 231 ગામો સુધી પહોંચતી થશે. રાજ્ય સરકારના પશુપાલન વિભાગ અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા 10 ગામ દીઠ ફરતા પશુ દવાખાના મૂકવામાં આવ્યા છે, જેથી તાત્કાલિક અબોલ પશુઓની સારવાર થઈ શકે. બનાસકાંઠા જિલ્લામાં ફરતું પશુ દવાખાનું અબોલ પશુઓ માટે સંજીવની સમાન પુરવાર થઈ રહ્યું છે. આજે કલેક્ટર વરુણકુમાર બરનવાલ અને જિલ્લા વિકાસ અધિકારી MJ દવેની પ્રેરક ઉપસ્થિતિમાં 2 મોબાઈલ પશુ વાહનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું હતું. આજથી સુઈગામ અને વાવ તાલુકામાં આ સેવા શરૂ કરવામાં આવી છે, જેનો તાલુકાના 10 ગામોને લાભ મળશે. જિલ્લામાં 10 ગામ દીઠ ફરતા પશુ દવાખાનાની સેવા 22 જૂન 2022થી કાર્યરત છે, જેના થકી અસંખ્ય અબોલ પશુઓને તાત્કાલિક સારવાર ઉપલબ્ધ કરાવી પીડા દર્દમાંથી મુક્તિ આપવાની સાથે નવજીવન આપવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં આજે 2 નવા મોબાઈલ પશુ દવાખાનાઓનું શરૂઆત કરવામાં આવી છે. જિલ્લામાં અત્યાર સુધી 19 પશુ દવાખાના 210 ગામોમાં સેવા આપી રહ્યા હતા. આજે એક સુઈગામ તાલુકામાં અને એક વાવ તાલુકામાં 2 વાહન નવા શરૂ કરીએ છીએ, જેથી આ સંખ્યા જે છે 231 ગામોમાં થઈ જશે. એની અંદર એક વેટરનરી ઓફિસર અને એક ડ્રાઈવર છે, જે લોકો 1960 ઉપર કોઈનું કોલ આવે 1962 ઉપર ત્યારે ગામમાં જઈ જે રીતે 108ની સેવા છે એ જ પ્રકારે ગામની અંદર પશુ સેવા આપવાની કામગીરી કરશે. જિલ્લામાં ફરતા પશુ દવાખાનું સેવા કાર્યરત થવાથી અત્યાર સુધીમાં 25,540 ઇમરજન્સી કોલ દ્વારા 26,061 પશુઓને તાત્કાલિક સારવાર અને શિડ્યુલ વિઝિટમાં 3,02,840 પશુને સારવાર આપવામાં આવી છે. જિલ્લામાં 19 MVD, 2 MVU અને 1 કરુણા એમ્બ્યુલન્સ મળી કુલ 22 ફરતા પશુ દવાખાનાની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે, જેનાથી જિલ્લાના 231 ગામોને આ સેવાનો લાભ મળી રહ્યો છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠા જિલ્લા લોકસભા સીટ માટે કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને આપી ટિકિટ. જિલ્લામાં હવે 2 મહિલાઓ વચ્ચે થશે મત માટે જંગ. ધોરણ 10ના ગણિતના પેપરમાં જિલ્લાના 1030 પરીક્ષાર્થીઓ રહ્યા ગેરહાજર. ગણિતના પેપરમાં આટલી મોટી આશ્ચર્યજનક ગેરહાજરીએ સર્જ્યું રહસ્ય. અંબાજીમાં હવે વાહન પાર્કિંગ ફાસ્ટેગ સુવિધાથી સજ્જ. એક પાર્કિંગને ફાસ્ટેગ સુવિધાથી સજ્જ કરાયું અને આગામી સમયમાં અન્ય 7 પાર્કિંગને ફાસ્ટેગ સુવિધાથી સજ્જ કરાશે. જિલ્લા કલેક્ટરના હસ્તે ફરતા પશુ દવાખાનાની વધુ 2 મોબાઈલ વાનનું લોકાર્પણ. જિલ્લાના 210 ગામોથી વધીને 231 ગામો સુધી મળશે સેવાનો લાભ. તો આ હતા અત્યાર સુધીના BK ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.